નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ચેનલ શ્રેયામાં. આજે આપણે વર્તુળ વિશેની થોડી માહિતી જોઈશું. તો પહેલું છે વર્તુળનું કેન્દ્ર બિંદુ. તો વર્તુળની કેન્દ્રમાં આવેલ બિંદુને વર્તુળનું કેન્દ્ર બિંદુ કહે છે. અને બીજું છે પરિઘ. પરિઘ વર્તુળની હદ બતાવતી રેખાને પરિઘ કહે છે. હવે છે ત્રિજ્યા. વર્તુળના કેન્દ્ર બિંદુથી પરિઘ સુધી રેખાખંડને ત્રિજ્યા કહે છે. હવે છે જીવા. જીવા વર્તુળના કેન્દ્ર બિંદુ સિવાય પરિઘના બંને છેડા સુધી આવેલ રેખાખંડને જીવા કહે છે. હવે છે વ્યાસ. વર્તુળના કેન્દ્ર બિંદુથી પસાર થઈ પરિઘના બંને છેડા સુધી આવેલ રેખાખંડને વ્યાસ કહે છે. તો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ શ્રેયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આ બીજા ભાગોની અંદર. ત્યાં સુધી નમસ્કાર.